ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે નવી દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. એમ્સ દ્વારા આ સંબંધમાં એક પત્ર જાહેર કરીને મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 26 ડિસેમ્બરના રોજ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેઓને એમ્સમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ વિડીયોમાં આપણે તેમના સમગ્ર જીવન અને સિદ્ધિઓ વિશે જાણીશું. ડૉક્ટર મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ બ્રિટિશ ઇન્ડિયા, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંના પંજાબ પ્રાંતના ગાહ નામના ગામમાં થયો હતો. જોકે 1947માં દેશને આઝાદી મળ્યા બાદ તેમનો પરિવાર અમૃતસરમાં સ્થાયી થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતક થયા પછી તેઓએ પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે તે કમ્પ્લીટ કર્યું હતું. 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ટોચના રેન્ક સાથે ઇકોનોમિક્સ ટ્રિપોસ પૂર્ણ કર્યું. 1962માં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ન્યૂફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી એટલે કે ડી.ફિલની ડિગ્રી છે તે મેળવી હતી. તેમનું સંશોધન ભારતના નિકાસ વલણો અને સ્વનિર્ભર વૃદ્ધિ માટેની સંભાવનાઓ ભારતની વેપાર નીતિ પર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલાં ડૉક્ટર મનમોહન સિંહે અર્થશાસ્ત્રી અને શિક્ષક તરીકે કારકિર્દી બનાવી હતી. તેમણે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. ઉપરાંત આર્થિક સંશોધન અને નીતિઓ પર પણ વ્યાપક કામ કર્યું હતું. થોડા સમય પછી તેઓ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે UNCTAD અને વિશ્વ બેંકમાં જોડાયા હતા. તેમની પ્રતિભાના આધારે તેમણે વેપાર અને વિકાસ અર્થશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી. ભારત સરકાર માટે આ સેવાઓ છે તે પૂરી પાડી છે. કઈ સેવાઓ છે? તો મુખ્ય આર્થિક સલાહકાર તેઓ 1972થી 1976 સુધી રહ્યા હતા, જેમાં મુખ્ય આર્થિક નિર્ણયોમાં તેઓએ યોગદાન આપેલું છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર પણ તેઓ રહ્યા છે 1882થી 1885 સુધી. નાણાકીય નીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ છે તેઓએ ભજવેલી છે. ત્યારબાદ આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા છે 1985થી 1987 સુધી. તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપતા ભારતના આર્થિક આયોજનમાં યોગદાન આપ્યું હતું. ભારતના આર્થિક સંકટ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો. વર્ષ 1991માં ડૉક્ટર મનમોહન સિંહ ભારતીય રાજકારણમાં પ્રવેશ કરે છે. આ તે સમય હતો જ્યારે ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં તત્કાલીન વડાપ્રધાન PV નરસિમ્હા રાવે તેમને નાણામંત્રી બનાવ્યા હતા. આ પદ સંભાળતી વખતે તેમણે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઐતિહાસિક પગલાં લીધા હતા. નાણામંત્રી તરીકે આ તેમનું યોગદાન હતું 1991થી 1996 સુધી. ડૉક્ટર મનમોહન સિંહે ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક બજારો માટે ખોલવા માટે ઉદારીકરણ સુધારા અમલમાં મૂક્યા. વધુમાં તેમણે લાયસન્સ રાજ નાબૂદ કર્યું હતું. ખાનગીકરણ અને રાજ્ય નિયંત્રણ ઘટાડ્યું હતું. મનમોહન સિંહ દ્વારા વિદેશી રોકાણ આકર્ષવા સાથે વિકાસને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન તરીકે તેઓ 2004થી 2014 સુધી 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા. ડૉક્ટર મનમોહન સિંહ ભારતના 13મા વડાપ્રધાન તરીકે સતત 2 ટર્મ માટે સેવા આપી હતી. પ્રથમ ટર્મ જોઈએ તો 2004થી 2009 સુધી તેઓ પ્રથમ ટર્મમાં હતા. આ સમય દરમિયાન તેમણે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો એટલે કે નરેગા લાગુ કર્યો. એ સિવાય માહિતી અધિકાર અધિનિયમ એટલે કે RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન પણ તેમના કાર્યકાળ દરમિયાન આવ્યો હતો. આ સિવાય તેઓ ઐતિહાસિક ભારત અમેરિકા નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવા માટે પણ જાણીતા છે. તેમની બીજી ટર્મ હતી 2009થી 2014 સુધીની. બીજા કાર્યકાળમાં તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ અને સામાજિક કલ્યાણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે આ દરમિયાન તેમને 2G સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ જેવા વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે આપણે જોઈએ ડૉક્ટર મનમોહન સિંહનું અંગત જીવન. ડૉક્ટર મનમોહન સિંહની પત્નીનું નામ ગુરશરણ કૌર છે, જેઓ ગૃહિણી અને ગાયિકા પણ છે. તેમને 3 દીકરીઓ છે. આપણે બધા જાણીએ છીએ કે તેમને સાયલેન્ટ PM પણ કહેવામાં આવ્યા હતા. જોકે તેમણે આ અંગે મૌન તોડ્યું હતું અને જાહેરમાં પ્રતિક્રિયા પણ આપી હતી. મનમોહન સિંહની આપણે સિદ્ધિઓ અને સન્માન જોઈએ. પદ્મ વિભૂષણ 1987માં તેમને ભારત સરકાર દ્વારા ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે પદ્મ વિભૂષણ તે આપવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ સહિત ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી તેમને માનદ ડોક્ટરેટની પદવી પણ આપવામાં આવી હતી. તેમના અવસાન વિશે જોઈએ તો તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. 26 ડિસેમ્બરે તેઓ ઘરે જ બેહોશ થઈ ગયા અને
તેમને નવી દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. તો દુનિયા છે તે મનમોહનસિંહને યાદ રાખશે.